નક્ષત્ર આયુર્વેદમ મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે વર્ષ 2018નો યંગ અચીવર્સ એવોર્ડ મેળવનાર નક્ષત્ર આયુર્વેદમ ગુજરાતની સૌથી મોટી પ્રાઇવેટ મલ્ટી એન્ડ સુપર સ્પેશિયાલિટી આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલ અમદાવાદ, ગોધરા અને વડોદરા શહેરમાં સેવા આપતી અને દાખલ થવાની ઉત્તમ સુવિધા ધરાવતી આ હોસ્પિટલના સ્થાપક વૈદ્યશ્રી દત્તાત્રેય પંડ્યા અને વૈદ્યશ્રી શેફાલી પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નાડી વૈદ્ય છે. કેન્સર, ડાયાબિટીસ, વંધ્યત્વ, વા, ત્વચાના રોગો તેમજ બધા જ પ્રકારના જૂના અને હઠીલા રોગોના પંચકર્મ અને આયુર્વેદિક સારવાર માટે આજે જ સંપર્ક કરો. નક્ષત્ર આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે નક્ષત્ર આયુર્વેદમ મલ્ટી એન્ડ સુપર સ્પેશિયાલિટી આયુર્વેદિક એન્ડ પંચકર્મ હોસ્પિટલના આ હેલ્થ શોમાં. દર્શક મિત્રો, આ હેલ્થ શોના માધ્યમથી શરીરમાં થતા અલગ અલગ રોગો, તેના થવાના કારણો, તેનું નિદાન અને આયુર્વેદમાં તેની સારવાર આના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. અને આ અંગે આપણને માર્ગદર્શન આપે છે નક્ષત્ર આયુર્વેદમ મલ્ટી એન્ડ સુપર સ્પેશિયાલિટી આયુર્વેદિક એન્ડ પંચકર્મ હોસ્પિટલના ડોક્ટર દત્તાત્રેય પંડ્યા. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું આજના યુગમાં સૌથી વધારે માત્રામાં જોવા મળતા રોગ ડાયાબિટીસ વિશે. દત્તાત્રેય સર, સૌથી પહેલા હું આપને પ્રશ્ન પૂછીશ કે ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ વિશે આમ તો દરેક જનસમુદાયમાં જેટલા પણ લોકો છે બધાને બહુ સરસ રીતે ખબર છે કે ડાયાબિટીસ શું છે. ડાયાબિટીસ વિશે સમજાવવાની જરૂર નથી પડતી, પણ આપણે આ શોની શરૂઆત કરી રહ્યા છીએ જ્યારે લોકો પણ ડાયાબિટીસ વિશે જાણવા માટે ઘણા ઉત્સુક છે. તો એવું એક શબ્દમાં કહી શકાય કે ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે. મેટાબોલિક ડિસઓર્ડર એટલે શરીરમાં જે ચય અને અપચયની પ્રક્રિયાઓ ચાલે છે, શરીર આહાર લે છે, શરીર આહારમાંથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા કરે છે, રોજિંદી જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ આપણા આહાર વિહારમાંથી પોષણ દ્વારા પૂરી પડે છે. એમાં જે સૌથી અગત્યની વસ્તુ છે શુગર, ખૂબ જ સાદી ભાષામાં શર્કરા. એ શુગરની જે પ્રક્રિયા છે શરીરમાં બરાબર રીતે પચન થાય અને શુગરમાંથી જે શરીરને તાકાત મળવાની પ્રક્રિયા બરાબર થાય તો શરીર બરાબર ચાલે. પણ જો એ પ્રક્રિયા બરાબર નથી થતી તો ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. ડાયાબિટીસની અંદર ઘણા જ લાંબા સમય સુધી લોહીમાં એટલે કે બ્લડ લેવલમાં શુગર લેવલ હાઈ જવું, બ્લડની અંદર શુગર લેવલ કન્ટિન્યુઅસલી લાંબા સમય સુધી હાઈ રહેવાની પ્રક્રિયાને ડાયાબિટીસ મેલાઇટસ તરીકે ઓળખી શકાય. આયુર્વેદમાં પણ ડાયાબિટીસને પ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમેહ એનું જે મુખ્ય સૂત્ર છે પ્રભુત એટલે કે બહુ બધી માત્રામાં, આવિલ મૂત્રતા, આવિલ એટલે કે ગંદુ, વધારે અને ડહોળું પેશાબ વારે વારે જવાની પ્રક્રિયા જે રોગમાં જોવા મળે છે એને પ્રમેહ કહેવામાં આવે છે. પ્રમેહ અને ડાયાબિટીસ મેલાઇટસ એકબીજાના પર્યાય ગણી શકાય. આયુર્વેદમાં ડાયાબિટીસને પ્રમેહ, જ્યારે એલોપેથીમાં ડાયાબિટીસ મેલાઇટસ તરીકે ઓળખવામાં આવે છે. સર, આપણે કહ્યું કે ચયાપચયની પ્રક્રિયા ખોરવાવાથી આ પ્રકારનો રોગ થાય છે. પ્રકાર કેટલા પ્રકારના છે? જો ડાયાબિટીસના પ્રકાર વિશે વાત કરવામાં આવે તો જે ડાયાબિટીસ મેલાઇટસ છે એને મોડર્ન કન્સર્નમાં એલોપેથી સાયન્સમાં 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું છે આઈડીડીએમ, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, કે જે ટાઈપ 1 તરીકે ઓળખાય છે, જેમાં ફેમિલી હિસ્ટ્રી દ્વારા ડાયાબિટીસ આવે છે. પેન્ક્રિયાઝમાં રહેલા જે બીટા સેલ છે, આપણા શરીરમાં અગ્ન્યાશય એટલે કે પેન્ક્રિયાઝ કરીને એક અંગ છે જેમાં બીટા સેલ આવેલા છે જે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરે છે. આ બીટા સેલના ડેમેજ થવાથી, એના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા અટકી જવાથી બીટા સેલ અને ઇન્સ્યુલિન બંને શરીરમાં ન બનતું હોય ત્યારે ટાઈપ 1 પ્રકારનો ડાયાબિટીસ થાય છે, જેની ટ્રીટમેન્ટમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવામાં આવે છે. જ્યારે બીજો છે ટાઈપ 2, જેને NIDDM, નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, જે એજ ઓનસેટ સાથે એટલે ઉંમર વધવાની પ્રક્રિયા સાથે. સામાન્ય રીતે ટાઈપ 2 ડાયાબિટીસ મોટા ભાગે દરેક જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે એમાં જોવા મળતો રોગ છે, સહજતાથી મળે છે. 40 પછી 50 પછીની ઉંમરમાં એ ખૂબ સરળતાથી લોકો ડાયાબિટીસ મેલાઇટસ એટલે કે DM ટાઈપ 2 થી ઇફેક્ટેડ હોય એવું જોવા મળી રહ્યું છે. અને ત્રીજો જે ડાયાબિટીસ છે ગેસેશનલ ડાયાબિટીસ, જે ગર્ભિણી સ્ત્રીઓને એટલે જે પ્રસૂતા માટે તૈયાર થઈ રહી છે, જે સ્ત્રીઓ અત્યારે ગર્ભધારણ કરેલો છે, એમને ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઘણી વખત ડાયાબિટીસ જોવા મળે છે, જે પ્રેગ્નન્સી પૂરી થતાની સાથે ઘણી વખત રિપેર પણ થઈ જાય છે. તો એ ત્રીજા પ્રકારનો ગેસેશનલ ડાયાબિટીસ જોવા મળે છે. આમ ડાયાબિટીસના 3 પ્રકાર, ડાયાબિટીસ ટાઈપ 1, 2 અને ગેસેશનલ ડાયાબિટીસ થાય છે. જ્યારે આયુર્વેદની દ્રષ્ટિએ જો એના પ્રકાર ગણવામાં આવે તો એ કફજ પ્રમેહ, કફના 10 પ્રકારના પ્રમેહ થાય છે. કફ એક દોષ છે શરીરમાં. બીજો પિત્તજ પ્રમેહ છે, એના પણ કેટલાક પ્રકાર બહુ બધા ડાયાબિટીસના નામ કહેલા છે. ત્રીજો વાતિક પ્રમેહ છે, વાયુને કારણે થનારા પ્રમેહ.
તો એમ કરીને આયુર્વેદમાં પણ પ્રમેહ એટલે કે ડાયાબિટીસના 3 પ્રકાર, વાતજ, પિત્તજ અને કફજ એમ 3 બતાવવામાં આવ્યા છે. એ ઉપરાંત ત્રિદોષજ મધુમેહ જેવો જે ડાયાબિટીસનો પ્રકાર છે એ પણ છે, જે અસાધ્ય ગણી શકાય, જેને ટાઈપ 1 સાથે સરખાવી શકાય એવો મધુમેહનો પ્રકાર પણ ડાયાબિટીસમાં જોવા મળે છે. આમ એલોપેથી પ્રમાણે અને આયુર્વેદ પ્રમાણે જુદા જુદા પ્રકાર ડાયાબિટીસના જોવા મળે છે. સર, ડાયાબિટીસ થવાના મુખ્ય કારણો શું હોય છે? વાહ ધવલભાઈ, આ સૌથી અગત્યનો પ્રશ્ન છે. આજે એટલા બધા લોકો ડાયાબિટીસથી ગ્રસિત છે, ત્યારે જો લોકો એ જાણી લે કે ડાયાબિટીસ કેમ થાય છે તો ડાયાબિટીસથી બચવું ઘણું સરળ થઈ પડે એમ છે. મને આ પ્રસંગે ચરક સંહિતાનો એક અદ્ભુત શ્લોક યાદ આવે છે. ચરક સંહિતાના 6થા ચેપ્ટર પ્રમેહ ચિકિત્સા, ડાયાબિટીસની ટ્રીટમેન્ટ, એમાં શ્લોક લખ્યો છે કે પ્રમેહ કેમ થાય છે, ડાયાબિટીસ થવાના કારણો શું છે. એક જ શ્લોકમાં એમણે બધી જ વાત કહી દીધી છે. હું તમને જરા એ શ્લોક કહીશ. આસ્યા સુખમ સ્વપ્ન સુખમ દધીની ગ્રામ્ય આનુપ ઉદક રસામ પયાંસી નવા અન્નપાનમ ગુણવૈકૃતમ ચ પ્રમેહ હેતુ કફકૃચ્ય સર્વમ. આ શ્લોક છે આસ્યા સુખમ. આસ્યા સુખમ એટલે કે મન મરજી પ્રમાણે વધારે ને વધારે ગળ્યું ખાવું. બીજું છે સ્વપ્ન સુખમ એટલે ખૂબ વધારે માત્રામાં દિવસે ઊંઘ્યા કરવું, રાત્રે પણ ઊંઘ્યા કરવું, મતલબ આળસુ થઈ જવું, એક્સરસાઇઝ ન કરવી. પછી છે ગ્રામ્ય ઉદક આનું પ્રસામ પયાંસી, મતલબ બધા પ્રકારના નોન વેજીટેરિયન ફૂડ અને દૂધની બનાવટો વધારે લેવી. નવા અન્નપાન, નવા જે અનાજ આવે છે, અનાજ સામાન્ય રીતે આપણે ત્યાં એવો રિવાજ છે કે થોડાક દિવસ જૂનું થાય પછી વાપરવામાં આવે છે. એ પહેલા આપણે ઘઉં ભરતા, ચોખા ભરતા. એનું કારણ એ છે કે ડાયાબિટીસ થવાની પ્રક્રિયા, નવા જે અનાજ છે એની અંદર ખૂબ જ વધારે માત્રામાં જલમહાભૂત હોય છે, જે ડાયાબિટીસ કરવાના કારણો છે. એટલે એકાદ વર્ષ જૂના થયેલા, 6 મહિના જૂના થયેલા ઘઉં ખાવા જોઈએ. નવા અન્નપાનમ ગુણવૈકૃતમ છે. ગુડ એટલે કે ગોળ સાથે જોડાયેલી શેરડીમાંથી જે દ્રવ્યો બને છે, એટલે કે ખાંડ, ગોળ અને બીજા દ્રવ્યો, સાકર, એ બધા પણ ડાયાબિટીસ કરવામાં બહુ કારણભૂત માનવામાં આવે છે. અને દહીંની જેટલી પ્રોડક્ટ છે એ પણ ડાયાબિટીસ કરવામાં બહુ જ અગત્યનું કારણ માનવામાં આવે છે. એટલે કે એક્સરસાઇઝ કરવી, વધારે ને વધારે ગળ્યા ખોરાકથી દૂર રહેવું. અને છેલ્લે લખ્યું પ્રમેહ હેતુ કફકૃચ્ય સર્વમ. પ્રમેહ કરનારા કારણોમાં કફ વધારનારા જેટલા પણ વસ્તુઓ છે, એટલે ચોકલેટ, આઈસ્ક્રીમ, મેદો, શ્રીખંડ, એ બધી વસ્તુઓ પણ ડાયાબિટીસ કરવામાં કે પ્રમેહ કરવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આધુનિક વિજ્ઞાન પણ આ જ વિષય કે આ જ વાતને ઇન્ડિકેટ કરે છે. એ અલગ વાત છે કે ડાયાબિટીસ થવાના કારણોમાં બહુ જ અગત્યનો ફાળો હવે આજના સમયમાં આજની લાઈફસ્ટાઈલનો છે. સતત કામ કરવા પ્રત્યે માનસિક કામની માત્રા વધતી જાય છે અને શારીરિક કામની માત્રા ઘટતી જાય છે. વ્હાઇટ કોલર જોબ વધતી જાય છે. ફક્ત એસી રૂમમાં કે કેબિનમાં બેસીને થતું કામ એ ડાયાબિટીસ વધારવાનું મુખ્ય કારણ છે એવું આજના સમયમાં કહી શકાય. સર, આ તો થઈ ડાયાબિટીસના કારણો વિશેની વાત. જી, પણ સામાન્ય વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે તેને ડાયાબિટીસ થયો છે અને લક્ષણો શું હોઈ શકે? સરસ. ડાયાબિટીસના બહુ જ સરસ અને સરળતાથી જોવા મળતા લક્ષણો છે. પણ ઘણી વખત ડાયાબિટીસને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. પણ ડાયાબિટીસના જે પ્રમુખ લક્ષણો છે એમાં એવું કહી શકાય કે વારે વારે પેશાબ લાગવાની ઈચ્છા થવી, ખૂબ તરસ લાગવી અને ખૂબ ભૂખ લાગવી. આ સૌથી પ્રધાન, સૌથી બેઝિક લક્ષણો છે. એ ઉપરાંત પણ આયુર્વેદમાં કેટલાક લક્ષણો બતાવ્યા છે કે મોઢું સતત ખરાબ રહેવું, દાંત ઉપર સતત મેલ રહેવો, મોંમાંથી વાસ આવવાની પ્રક્રિયા થવી, વાળ ગૂંચવાઈ જવા, મેદ વધ્યા કરવું, આળસ, કારણ વગર વજન ઉતરવું અથવા તો કારણ વગર વજન વધવું, થાક લાગવો. બધા જ આહાર વિહાર નિયમિત રૂપથી પૂરતી માત્રામાં લેવાતા હોવા છતાં શરીરમાં જે તાકાત, જે સ્ફૂર્તિનો અનુભવ થવો જોઈએ એ ન થવો, એ ડાયાબિટીસના સામાન્ય લક્ષણો જે દરેક વ્યક્તિ સમજી શકે એવા પ્રકારના લક્ષણો છે. પોતાના આહાર વિહાર પર જ્યારે આ માણસનું જે નિયંત્રણ છે એ ઓછું થઈ જાય છે અને જેને જીહવા લોલુપતા એટલે કે ખાવાની લાલચ, ખૂબ વધારે ગળ્યા પદાર્થો પ્રત્યેની જે રુચિ છે એ ડાયાબિટીસ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે એવું વધારે થાય, સતત ગળ્યું, સારું પૌષ્ટિક આહાર લેવા છતાં વજન ઘટ્યા કરે, થાક લાગ્યા કરે, અશક્તિ લાગ્યા કરે, તો ડાયાબિટીસ થવાની શક્યતા અથવા તો ડાયાબિટીસના લક્ષણો છે. નજીકમાં તમારા જે પણ વૈદ્યરાજ કે ડોક્ટર સાહેબ હોય એમને મળો અને એ લક્ષણો વિશેની પૂરતી જાંચ કરાવી અને તમે નક્કી કરી શકો કે ડાયાબિટીસ છે કે નહીં. એ ઉપરાંત પેથોલોજીકલ ટેસ્ટ હોય છે. જમ્યા પહેલાના, જમ્યા પછીના શુગર, બ્લડ શુગર અને યુરિન શુગરના રિપોર્ટ છે જેના પરથી જાણી શકાય છે. HbA1c કરીને રિપોર્ટ છે જેના દ્વારા એવરેજ બ્લડ શુગર છેલ્લા 60 દિવસનું એ પણ માપી શકાય છે. તો ડાયાબિટીસને લક્ષણો દ્વારા અને રિપોર્ટિંગ દ્વારા જાણી શકાય છે. સર, એવું કહેવાય છે કે ડાયાબિટીસ થયા પછી ઘણા બધા રોગો થવાની શક્યતા રહેલી છે. શું આ વાત સાચી છે? બહુ જ સાચી વાત છે ધવલભાઈ.
ડાયાબિટીસ જે છે એના માટે ચરક સંહિતામાં એક અદ્ભુત સૂત્ર લખાયું છે. ચરક સંહિતામાં 25મો અધ્યાય છે યજ્ઞ પુરુષીય કરીને. એમાં એક અગ્રગણ એટલે કે વન લાઇનર્સ લખ્યા છે. વન લાઇનર્સમાં એમણે પ્રમેય માટે, ડાયાબિટીસ માટે એક અદ્ભુત વન લાઇનર્સ લખ્યું છે, જે આજે પણ ડાયાબિટીસ માટે એટલું જ સત્ય છે. એ વન લાઇનર છે કે પ્રમેહો અનુષંગીણામ, મતલબ ડાયાબિટીસ પોતે નાનો રોગ છે, પણ એના અનુષંગ એટલે કે એને ફોલો કરનારા ડિસીઝની સંખ્યા બહુ જ વધારે છે. સામાન્ય રીતે મોડર્ન કન્સર્ન એલોપેથી સાયન્સે ડેટા પરથી એવું નક્કી કર્યું છે કે જે વ્યક્તિને ડાયાબિટીસ થાય એ વ્યક્તિને એની જે આયુષ્યની એવરેજ રેન્જ છે એ ઘટતી જોવા મળે છે. મતલબ એની જેટલું આયુષ્ય બચ્યું હોય એ લગભગ 50% થઈ જાય. કારણ કે ડાયાબિટીસથી શરીરની જુદી જુદી સિસ્ટમ પર ઘણો બધો પ્રભાવ પડે છે. ડાયાબિટીસથી જ્યારે જ્ઞાનતંતુઓ પર પ્રભાવ પડે છે ત્યારે ડાયાબિટીક ન્યુરોપેથી, જેમાં સામાન્ય સંજોગોમાં પેશન્ટને પગમાં બળતરા થવી, હાથ પગના તળિયામાં બળતરા કે ગાદી જેવું લાગવું, ઝંઝણાટી થવી, ખાલી ચડી જવી, બહેરાશ આવી હાથ પગમાં, એ બધી પ્રક્રિયા જોવા મળે છે. ડાયાબિટીક રેટાઇનોપેથી બહુ જ કોમન છે. ડાયાબિટીસને કારણે આંખમાં નુકસાન થવું એટલે વિઝન બ્લર થવું, ક્યારેક વધારે માત્રામાં શુગર લેવલ કન્ટિન્યુઅસલી લેવાથી જે આંખના લેન્સ છે એ પણ શુગર એબ્ઝોર્બ કરવા માટે છે અને વિઝન બ્લર થાય છે. જ્યારે ડાયાબિટીસથી બીજા જે નાની નાની રક્તવાહિનીઓના સર્ક્યુલેશન છે એ પણ ડેમેજ થાય છે, જેથી લાંબા ગાળે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર, ડાયાબિટીક હિપેટોપેથી કે કાર્ડિયોપેથી થવાની શક્યતા પણ વધે છે. ડાયાબિટીસનું કિડની પર પણ ઘણો પ્રભાવ પડે છે, જેનાથી ડાયાબિટીક નેફ્રોપેથી એ પણ જોવા મળે છે. તો ડાયાબિટીસને કારણે શરીરના બહુ બધી સિસ્ટમ પર એકસાથે તકલીફો જોવા મળે છે. આયુર્વેદમાં પણ બસ્તી અને હૃદયમાંથી ઓજ એટલે કે યુરિનરી સિસ્ટમ અને હાર્ટ એ બંને ખસ્સી ઇફેક્ટેડ થતી હોય એવું જોવા મળતું બતાવવામાં આવ્યું છે. આંખના રોગો પણ ડાયાબિટીસને કારણે થાય છે એવું આયુર્વેદ પણ કહે છે. એટલે ડાયાબિટીસ જે છે એ બહુ જ સાચવીને ટ્રીટ કરવા જેવો ડિસીઝ છે. એ જ્યારે પણ થોડી પણ શુગર લેવલ પ્લસ માઇનસ થાય તો એને ઓબ્ઝર્વેશનમાં રાખવું જોઈએ, નહીતર તો ડાયાબિટીસથી થનારા જે મોટા રોગો છે એ થવાની શક્યતા વધતી જતી હોય છે. સર, ડાયાબિટીસ આટલા બધા રોગોનું જનક કહી શકાય અને બિલકુલ. તો શું ડાયાબિટીસ મટી શકે છે ખરો? આ જે પ્રશ્ન છે ધવલભાઈ, એનો જવાબ હું દર્શક મિત્રોને બે આપીશ. એક જવાબ હા પણ છે અને એક જવાબ ના પણ છે. હા જવાબ એટલા માટે છે કે જ્યારે આયુર્વેદ લખાયું, જ્યારે પ્રમેહનું ચેપ્ટર લખાયું, ત્યારે એમણે એવું લખ્યું છે કે કફના જે 10 પ્રમેહ છે, કફ દોષને કારણે જે થનારા ડાયાબિટીસ છે એ સાધ્ય છે, મટી શકે એવા છે. જ્યારે પિત્તથી થનારા કષ્ટ સાધ્ય છે અને વાયુથી થનારા અસાધ્ય છે. જ્યારે મોડર્ન કન્સર્ન પણ એવું માને છે કે એક વખત ડાયાબિટીસ શરીરમાં પોઝિટિવ આવે પછી લાઈફ ટાઈમ માટે દવા લેવી જોઈએ અથવા તો લેવી પડે. પણ સામાન્ય રીતે જે આયુર્વેદિક પ્રેક્ટિસ કે રૂટીન એમાં જોવા મળે છે કે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ ઓબેસિટી, ખૂબ વધારે માત્રામાં વજન, એક્સરસાઇઝનો અભાવ, ખૂબ જ વધારે માત્રામાં ગળ્યા પદાર્થો પ્રત્યેની રુચિ, સતત ગળ્યું ખાવાનું મન કે ઈચ્છા, એ બધું હોય છે. જો એને પ્રોપર રીતે મેનેજ કરવામાં આવે, એવી રીતે વજન ઉતારવામાં આવે ડાયાબિટીસના પેશન્ટનું કે જેનાથી એને શરીરમાં નબળાઈ પણ ન આવે અને પ્રોપર ફૂડ મેનેજમેન્ટ, મેડિસિનલ મેનેજમેન્ટ, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ દ્વારા વજન ઉતારવામાં આવે. મારા એવા ઘણા દર્દીઓ છે જેમણે ઓબેસિટીની ટ્રીટમેન્ટ સાથે કરાવી હોય એટલે લગભગ 10 કિલો, 12 કિલો, 15 કિલો, 20 કિલો સુધી વેઇટ લોસ કર્યા પછી કોઈ પણ પ્રકારની શુગરની મેડિસિન લીધા વગર પણ એમનું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પણ એવો દાવો કરવો કે ડાયાબિટીસ મટી શકે છે એ અવૈજ્ઞાનિક છે. કારણ કે ડાયાબિટીસને મટાડવા માટે યોગ્ય એક્સપર્ટ પ્રોપર રીતે તમારા જે કંઈ પણ રિપોર્ટિંગ છે એનાથી યોગ્ય નિદાન કરે. એન્ડોક્રાઇનોલોજિસ્ટનો આ સબ્જેક્ટ છે, એન્ડોક્રાઇનોલોજિસ્ટ નિદાન કરે, યોગ્ય આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક ડોક્ટર નિદાન કરે અને પછી એ વાત સુધી પહોંચે કે આ મટી શકે એવો, નહીં મટી શકે એવો કે સર્વાઈવ થઈ શકે એવો છે. બીજું ટાઈપ 1 જે ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ, જે નાની ઉંમરથી જોવા મળતો હોય છે, એ પાક્કું જ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છે. એમાં ઇન્સ્યુલિન લેવું જ પડતું હોય છે, એમાં બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે એવા દર્દીઓએ ઇન્સ્યુલિન છોડીને બીજા કોઈ આડાઅવળા રસ્તે ભટકવું ન જોઈએ. પણ ટાઈપ 2 ડાયાબિટીસમાં ચોક્કસ જ યોગ્ય આયુર્વેદિક દવાઓ, યોગ્ય પ્રકારનું પંચકર્મ, પ્રોપર મેડિકલ ગાઈડલાઈન દ્વારા કરવામાં આવે તો ડાયાબિટીસ ઘણો કંટ્રોલ પણ આવી શકે છે અને બહુ જ રેર કેસમાં મટી પણ શકે છે. સર, તો સાથે તમારા દર્શકોને એ પણ જણાવી દો કે ડાયાબિટીસના દર્દીઓએ શું કાળજી રાખવી જોઈએ? આમ તો ધવલભાઈ, આપણે એ વાત કરી કે ડાયાબિટીસ કયા કયા કારણોસર થાય છે. જો આપણને ખબર છે કે ડાયાબિટીસ આ કારણોસર થાય છે તો આપણને એ પણ ખબર પડી જાય કે એમણે શું શું કાળજી રાખવી જોઈએ. પણ પ્રશ્નમાં બે પ્રશ્ન ગર્ભિત રીતે છુપાયેલા છે. પહેલો પ્રશ્ન એ છે કે આપણે એવી શું કાળજી રાખીએ કે ડાયાબિટીસ થાય જ નહીં
અને બીજો પ્રશ્ન એવો છે કે જો ડાયાબિટીસ થઈ ગયો તો એવી શું કાળજી રાખીએ કે એ રોગ આપણને નુકસાન ન કરી બેસે. તો જો ડાયાબિટીસ થાય જ નહીં એ કરવું હોય તો આપણે રેગ્યુલરલી આપણી લાઈફસ્ટાઈલમાં એક્સરસાઇઝને સ્થાન આપીએ, યોગને સ્થાન આપીએ. હું મારા લગભગ દરેક દર્દીઓને કહેતો હોઉં છું કે સવારમાં 45-50 મિનિટનું ચાલવાનું, સાંજે પણ એવરેજ એટલું વોક કરવાનું. સૂર્ય નમસ્કાર જે એવી સરસ એક્સરસાઇઝ છે જેમાં લગભગ શરીરના દરેક અંગને લોહીનું પરિભ્રમણ સુધરે એ પ્રમાણે એક્સરસાઇઝ મળી રહેતી હોય છે. કેટલાક યોગાસનો છે જે ડાયાબિટીસમાં બહુ ઉપયોગી હોય છે, જે હું મારા રૂટીન પ્રેક્ટિસ દરમિયાન પણ દર્શક મિત્રો તેમજ જે પણ દર્દીઓ આવતા હોય છે એમને બતાવતો હોઉં છું, શીખવાડતો હોઉં છું. આ ઉપરાંત આહારમાં 6 રસ, 6 પ્રકારના ટેસ્ટ કીધા છે આયુર્વેદ પ્રમાણે: ગળ્યો, ખાટો, ખારો, તીખો, તુરો અને કડવો. સામાન્ય આપણી જે રૂટીન લાઈફ છે એમાં ગળ્યા રસ બહુ વધારે માત્રામાં લેવાતા જાય છે અને કડવા, તીખા, તુરા રસની માત્રા ઘટતી જાય છે. એને કારણે પણ આ પરિસ્થિતિ પેદા થાય છે. એટલે આહારમાં થોડીક કડવાશ આપણે જરૂરી છે. અઠવાડિયે એકાદ વખત તમે કારેલાનું શાક લો, જ્યારે મેથીનો ઉપયોગ કરો. તમારા આહાર વિહારમાં પણ કટુ એટલે કે કડવા દ્રવ્યો વધારે માત્રામાં લેતા રહો, એ જરૂરી છે. તો તમે ડાયાબિટીસથી બચી શકો. આ ઉપરાંત લાઈફસ્ટાઈલ મેનેજ કરો, સમયસર સૂવાનું, સમયસર ઉઠવાનું અને આહાર વિહારના સિસ્ટમ ભૂખ કરતાં થોડુંક ઓછું જમવાનું. મેદો, ફાસ્ટ ફૂડ, જંક ફૂડની માત્રા ઘટાડવાનું જો આપણે રૂટીન લાઈફમાં કરી શકીએ તો ડાયાબિટીસથી બચી શકીએ. હવે આનો બીજો જવાબ કે જે દર્દીઓ ઓલરેડી ડાયાબિટીસથી ગ્રસિત છે એમણે શું કરવું? એમણે પણ આ જ બધું કરવાનું છે, લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ કરવાની છે, એક્સરસાઇઝ વગેરે કરવાનું છે. પણ એ ઉપરાંત એમણે નિયમિતપણે ડોક્ટરને મળી બ્લડ રિપોર્ટ કરી એ ચેક કરવાનું છે કે એમનું શુગર લેવલ એક નોર્મલ રેન્જમાં રહે છે કે નહીં. એ ઉપરાંત ડાયાબિટીસને કારણે કેટલીક વસ્તુઓ થવાની શક્યતા છે, આંખ બગડવાની શક્યતા છે. તો જ્યારે પણ ડાયાબિટીસ તમને હોય, તમને આંખમાં કંઈ પણ ડિસ્ટર્બન્સીસ લાગે, ચોક્કસ મળો યોગ્ય વૈદ્યરાજને, યોગ્ય આયુર્વેદિક ડોક્ટરને, આંખના ડોક્ટરને. ડાયાબિટીક ફૂટ બહુ મોટી સમસ્યા છે. ડાયાબિટીસને કારણે પગમાં પડેલા ચાંદા કે કટ રૂઝાતા નથી. તો હંમેશા ધ્યાન રાખો ડાયાબિટીસ પેશન્ટ કે ખુલ્લા પગે ઇન્ફેક્શનવાળી જગ્યા ઉપર કે ગંદકીવાળી જગ્યા ઉપર ન ફરે, જેનાથી પગમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘટાડી શકાય. ડાયાબિટીસ દર્દીઓએ તમાકુ અને આલ્કોહોલથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કે એ બંને વસ્તુઓ ડાયાબિટીસને વધારવામાં અને સિસ્ટમને બગાડવામાં, શરીરની જે મુખ્ય પ્રણાલી છે એને ડિસ્ટર્બ કરવામાં બહુ અગત્યના ફેક્ટર્સ છે. તો એનાથી દૂર રહે. આવી નાની નાની કાળજીઓ રાખવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ અને સામાન્ય માણસો પણ ડાયાબિટીસથી બચી શકે છે. સર, આયુર્વેદમાં ડાયાબિટીસ માટે કેટલી અક્સર દવાઓ છે, કઈ પ્રકારનો ઈલાજ છે? સરસ ધવલભાઈ, ડાયાબિટીસ જે છે એક માત્ર એવો રોગ છે કે જેને ઋષિ મુનિઓએ 5000 વર્ષ પહેલા અસાધ્ય વ્યાધિ કરાર આપ્યા પછી પણ, એટલે કે ઋષિ મુનિઓએ એના ચેપ્ટરમાં એવું લખી દીધું કે ડાયાબિટીસ ક્યોરેટિવ ડિસઓર્ડર નથી અને છતાં પણ એની ટ્રીટમેન્ટ લખી. બાકી જ્યાં પણ અસાધ્ય લખાય કે આ મટી શકે એમ નથી, પછી એની ટ્રીટમેન્ટ નથી લખાતી. એ એટલા માટે લખી કારણ કે ડાયાબિટીસ ખૂબ સરસ રીતે મેનેજ થઈ શકે એવો ડિસીઝ છે અને બહુ જ બધી જુદી જુદી પ્રક્રિયાઓ ડિસીઝને એટલું ડિટેલિંગ આપ્યું છે આયુર્વેદમાં કે ડાયાબિટીસના મોડર્ન કન્સર્નમાં જે માત્ર ને માત્ર 3 પ્રકાર મળે છે એની સામે આયુર્વેદમાં 40 સુધી આયુર્વેદમાં પ્રમેહના ડાયાબિટીસના પ્રકાર મળે છે. ખૂબ જ નાના નાના ડાયગ્નોસિસ, નાના લક્ષણો દ્વારા એકદમ શાર્પ ડાયગ્નોસિસ કરી અને યોગ્ય રીતે ચિકિત્સા કરવામાં આવે તો આયુર્વેદમાં એવા બહુ બધા દ્રવ્યો છે કે જેનાથી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ સરસ રીતે થઈ શકે છે. મારો ચિકિત્સા અનુભવ બહુ જ સારો છે. ડાયાબિટીસના નહીં તો અત્યાર સુધીમાં હજારો દર્દીઓ મારા 9 વર્ષની પ્રેક્ટિસમાં મેં જોયા હશે અને એમાંથી ઘણા બધા એવા છે કે જેમને ડાયાબિટીસ બહુ સરસ રીતે મટી પણ ગયો હોય, દવા વગર મેન્ટેન પણ રહેતો હોય, પણ ખૂબ જ શિસ્તબદ્ધ લોકો કે જે પ્રોપર સમજાવ્યા પ્રમાણે આહાર વિહારનું નિયમન, ડાયટ મેનેજમેન્ટ અને એક્સરસાઇઝ કરે છે, એમના માટે સરળ છે. ડાયાબિટીસ માટે આયુર્વેદમાં ખૂબ ઉત્તમ દવાઓ છે. પણ જે લોકો ડાયાબિટીસને જડમૂળમાંથી મટાડવા માંગે છે અથવા તો જે લોકો ડાયાબિટીસથી શરીરને દૂર રાખવા માંગે છે, એ રોગ જીવનમાં પ્રવેશે નહીં એવું ઈચ્છે છે, એના માટે પણ ચરક ઋષિનું એક બહુ જ સરસ સૂત્ર છે, મેહેશુ ધાત્રી નિશા. મેહે એટલે પ્રમેહ, ડાયાબિટીસમાં ધાત્રી એટલે કે આમળા અને નિશા એટલે કે હળદર. આ બંને એવા દ્રવ્યો છે જે ડાયાબિટીસના મૂળ બાળવાની પ્રક્રિયા કરી શકે છે. એટલે જ્યારે પણ શિયાળાની સિઝન આવે, જ્યારે આમળા અને હળદર મળતા હોય ત્યારે એનો જ્યુસ પીવો જોઈએ. જ્યારે રૂટીનમાં તમે આમળાનો પાવડર અને હળદરનો પાવડર રોજિંદા જીવનમાં પણ નિયમિતપણે લઈ શકો, અઠવાડિયે પણ લઈ શકો. આહારમાં પણ સીધા આમળા કે લીલી હળદરનો ઉપયોગ તમે કરી શકો, જેનાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘટાડી શકાય. આયુર્વેદમાં બહુ બધા કડવા દ્રવ્યો અને બહુ બધી સ્પેસિફિક મેડિસિન છે કે જેનાથી યોગ્ય નિદાન દ્વારા
બહુ જ સરસ રીતે ડાયાબિટીસને મટાડી શકાય અથવા તો કંટ્રોલ કરી શકાય છે. સર, શું પંચકર્મ દ્વારા ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે, ડાયાબિટીસને મટાડી શકાય છે? થોડું વિસ્તારથી સમજાવજો. જી ધવલભાઈ, દર્શક મિત્રોને હું જણાવી દઉં કે ડાયાબિટીસ જે રોગ છે એ શરીરની અંદર મેદ ધાતુ, આયુર્વેદ પ્રમાણે માઉસ ધાતુ, શરીરની જે પંચમહાભૂતમાંથી જલ મહાભૂત અને બસ્તી એટલે કે યુરિનરી બ્લેડર, આ 4 જગ્યાઓ ઉપર થતી પેથોલોજી અને એમાં વાયુ, પિત્ત અને કફ નામના દોષોના ઇન્ક્લુડ થવાથી થતો ડિસીઝ છે. એટલે સૌથી પહેલો જે શબ્દ વાપર્યો છે એ મેદ ધાતુ છે, ફેટ. એને દૂર કરવા માટે આયુર્વેદમાં ઉત્તમ પંચકર્મ લખ્યું છે, એ છે ઉદ્વર્તન. ઉદ્વર્તન દ્વારા જે પાવડર હોય છે એના દ્વારા મસાજ કરવામાં આવે. સામાન્ય રીતે આપણે ઓઇલની મસાજ જોઈએ છે, પણ પાવડર્સ દ્વારા પણ મસાજ કરવામાં આવે. બહુ જ મૃદુ સ્વેદન, જ્યાં કફ અને વાયુના ડાયાબિટીસ હોય ત્યાં થોડુંક જુદા જુદા ઔષધિવાળા ઉકાળાને ઉકાળી એની વરાળ દ્વારા સ્વેદન કરવામાં આવે. આ ઉપરાંત જે મુખ્ય પંચકર્મ છે વમન અને વિરેચન, એના દ્વારા પણ કફ અને પિત્તના જે ડાયાબિટીસ છે એને બહુ સરળતાથી જીતી શકાય છે. બહુ સારા ચિકિત્સા અનુભવો છે મારા આ વિષયમાં. ડાયાબિટીસને કારણે થતા જે નાના નાના ડિસ્ટર્બન્સીસ છે, જેમ કે ડાયાબિટીક રેટાઇનોપેથી, તો એમાં અક્ષિતર્પણ, નેત્રતર્પણ જેવા બહુ જ સારા પંચકર્મ છે જેનાથી ફાયદો થાય છે. ડાયાબિટીક રેટાઇનોપેથીના પેશન્ટને શિરોધારા, અક્ષિતર્પણ, બિડાલક કરીને આંખો પર કરવામાં આવતા લેપ, એના પરિણામો બહુ જ સારા મળ્યા છે. જ્યારે ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીસને કારણે પગમાં નહીં રૂજાતા જે ચાંદા છે, તો એમાં જલોકાવચરણ, રક્તમોક્ષણ, ઇમ્પ્યોર બ્લડને લોકલ જગ્યાએથી વહેવડાવીને શુદ્ધ કરી નાખવું, કાઢી નાખવું, એ જે પ્રક્રિયા છે જેમાં જલોકાવચરણ મેં જે શબ્દ વાપર્યો, જળો કરીને એક નાનકડું કીટ આવે છે, જીવડું આવે છે કે જેને જ્યાં ચાંદુ પડ્યું હોય એક જગ્યા ઉપર જો લગાવવામાં આવે તો શરીરમાં રહેલું અશુદ્ધ લોહી એ ચૂસી લે છે અને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. તો આ જે ઇમ્પ્યોર બ્લડ સક કરવાની, રક્તમોષણની પ્રક્રિયા છે એ પણ પંચકર્મના ભાગરૂપે થઈ શકે છે. અને વાયુના રોગોમાં બસ્તી એટલે કે ડાયાબિટીસ જો વાયુથી થયો હોય તો બસ્તી જેવા પંચકર્મ દ્વારા પણ ઉત્તમ પરિણામ મળી શકે છે. આ રીતે પંચકર્મ દ્વારા પણ ડાયાબિટીસને બહુ જ સરસ રીતે કંટ્રોલ કરી શકાય છે, મટાડી શકાય છે. આ ઉપરાંત દર્શક મિત્રોને હું એક બીજી વાત કહેવા માંગુ છું કે આપણે જે આ નક્ષત્ર આયુર્વેદમ હેલ્થ શો કરી રહ્યા છીએ એનો આજે છેલ્લો એપિસોડ છે. આના પછી અમે બીજા નવા અને વધારે બહુ જ રસપ્રદ કાર્યક્રમો લઈને આપની સમક્ષ આવવાના છીએ થોડાક જ સમયમાં. ત્યાં સુધી આપ અમને ફોલો કરી શકો છો અમારી જે વેબસાઇટ છે www.nakshatraayurvedam.com ઉપર. આ ઉપરાંત સ્ક્રીન પર દેખાતા નંબરો દ્વારા પણ આપ અમારો સંપર્ક કરી શકો છો. ગુજરાતના જુદા જુદા શહેર અમદાવાદ, વડોદરા અને ગોધરામાં આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલ નક્ષત્ર આયુર્વેદમ અને ફેસબુક પેજ જે પણ નક્ષત્ર આયુર્વેદમના નામે છે એના ઉપર આપ અમને ફોલો કરી શકો છો. અને આયુર્વેદ દ્વારા કોઈ પણ રોગને કેવી રીતે મટાડી શકાય, સાજો કરી શકાય અને કેટલી સારી ચિકિત્સા કરી શકાય એ માટે આપ અમારો સતત સંપર્ક કરતા રહો. ધન્યવાદ. નમસ્કાર. નક્ષત્ર આયુર્વેદમ મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે વર્ષ 2018નો યંગ અચીવર્સ એવોર્ડ મેળવનાર નક્ષત્ર આયુર્વેદમ ગુજરાતની સૌથી મોટી પ્રાઇવેટ મલ્ટી એન્ડ સુપર સ્પેશિયાલિટી આયુર્વેદ એન્ડ પંચકર્મ હોસ્પિટલ અમદાવાદ, ગોધરા અને વડોદરા શહેરમાં સેવા આપતી અને દાખલ થવાની ઉત્તમ સુવિધા ધરાવતી આ હોસ્પિટલના સ્થાપક વૈદ્યશ્રી દત્તાત્રેય પંડ્યા અને વૈદ્યશ્રી શેફાલી પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત નાડી વૈદ્ય છે. કેન્સર, ડાયાબિટીસ, વંધ્યત્વ, વા, ત્વચાના રોગો તેમજ બધા જ પ્રકારના જૂના અને હઠીલા રોગોના પંચકર્મ અને આયુર્વેદિક સારવાર માટે આજે જ સંપર્ક કરો. નક્ષત્ર આયુર્વેદમ.